વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। એરપોર્ટ ઓથોરિટીને ઈમેલ દ્વારા ધમકી અપાઈ છે। ધમકીભર્યો મેઇલ મળતા સ્થાનિક તંત્ર દોડતું થયું છે। એરપોર્ટ ઓથોરિટી દ્વારા પોલીસને જાણ કરાઈ। પોલીસ અને સીઆઈએસએફ દ્વારા એરપોર્ટમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। ધમકીભર્યો મેલ મળતા તંત્ર દોડતું થયું। એરપોર્ટ ઓથોરિટી દ્વારા પોલીસને પણ જાણ કરી દેવામાં આવી છે। પોલીસ અને સીઆઈએસએફ દ્વારા એરપોર્ટમાં ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ એરપોર્ટ ઓથોરિટીને ઈમેલ દ્વારા જે ધમકી આપવામાં આવી ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી છે। ધમકીભર્યો મેલ મળતા સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે। એરપોર્ટ ઓથોરિટી દ્વારા પોલીસને આ મામલે જાણ કરી દેવામાં આવી છે। પોલીસ અને સીઆઈએસએફ દ્વારા એરપોર્ટમાં અત્યારે ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તંત્ર દોડતું થયું છે। વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે। માનુ, વડોદરા એરપોર્ટને ધમકીભર્યો મેલ મળ્યો છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શું અપડેટ? જિજ્ઞાસા, વડોદરા એરપોર્ટ અને દેશના જુદા જુદા એરપોર્ટ ઉપર આવા ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે। એરપોર્ટ ઓથોરિટીના મેલ કરવામાં આવ્યો છે અને ધમકી આપવામાં આવી છે। બોમ્બ મૂક્યો હોવાની ધમકી છે ઉચ્ચારવામાં આવી છે આ મેલમાં। આ ધમકીભર્યો મેલ મળતા જ એરપોર્ટ તંત્ર છે દોડતું થયું છે। સ્થાનિક પોલીસ અને સીઆઈએસએફના જવાનોને પણ જાણ કરવામાં આવી અને અત્યારે એરપોર્ટ ઉપર સીઆઈએસએફ ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એરપોર્ટમાંથી આવતા જતા વાહનો આ ઉપરાંત એરપોર્ટ પ્રિમાઇસીસની વિવિધ જગ્યાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। એરપોર્ટની બહારની સાઈડ સ્થાનિક પોલીસ એટલે કે અરણી પોલીસની ટીમ છે તપાસ કરી રહી છે। અંદરના ભાગે સીઆઈએસએફના જવાનો છે સઘન તપાસ કરી રહ્યા છે। સમગ્ર મામલે આ ધમકીભર્યો મેલ છે કોણે મોકલ્યો છે, ક્યાંથી આવ્યો છે, કેવા ભાવથી મોકલેલો છે, આ તમામ દિશાની તપાસ કરવામાં આવી રહી છે। મેલ કોઈ શિખળ કરવા માટે મોકલવામાં આવ્યો છે કે ખરેખર કોઈ આવી શંકાસ્પદ વસ્તુ છે એને લઈને અત્યારે આ તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ માનુ, આભાર જાણકારી આપવા બદલ।